શું ઘી તમને જાડા બનાવે છે, કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદયના કાર્યમાં અવરોધ પેદા કરે છે? તમે આ બધું સાંભળ્યું હશે, પણ જો હું તમને કહું કે આ જ ઘી તમારા કબજિયાતને મટાડી શકે છે, સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે અને તમારી ઊંઘ પણ સુધારી શકે છે. એ જ ઘી જેને તમે ઘણીવાર ડરથી ખાવાનું ટાળો છો, પણ આયુર્વેદ તેને અમૃત માને છે. આજે હું તમારી સાથે 8 એવા શક્તિશાળી ઘીના ઉપાયો શેર કરીશ જે તમારા પાચન, ત્વચા, સાંધા, ઊંઘ અને રોગપ્રતિકારક શક્તિ માટે અજાયબીઓનું કામ કરે છે અને તમે આ બધું ઘરે કોઈપણ વધારાના ખર્ચ વિના સરળતાથી બનાવી શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ઘી ખાવાનું નહીં, તે ચરબીયુક્ત છે. પરંતુ સત્ય એ છે કે ઘી અને આપણે સામાન્ય રીતે જે રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં ઘણો ફરક છે. રિફાઇન્ડ તેલ પ્રક્રિયા દરમિયાન ઝેરી રસાયણોનો ઉપયોગ કરે છે, જેનાથી શરીરને નોંધપાત્ર નુકસાન થાય છે. જો કે દેશી ઘીમાં આમાંથી કંઈ જ હોતું નથી. તે ઓમેગા-3, ઓમેગા-9, બ્યુટીરિક એસિડ, વિટામિન A, D, E અને K2નો સારો ખોરાક સ્ત્રોત છે. આયુર્વેદિક અનુસાર તેને હીલિંગ ફૂડ પણ માનવામાં આવે છે. હકીકતમાં તે સ્વાસ્થ્યને સુધારે છે. તેવી જ રીતે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે તમારા આહારમાં થોડી માત્રામાં ઘીનો સમાવેશ કરવાથી સ્થૂળતા વધતી નથી, પરંતુ તેમાં જોવા મળતું બ્યુટીરિક એસિડ ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. તેથી હવે ડરશો નહીં, કારણ કે જો તમે દેશી ઘીનું યોગ્ય માત્રામાં, સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક સેવન કરો છો, તો તે તમને નુકસાન પહોંચાડશે નહીં, પરંતુ વાસ્તવમાં તમને ફાયદો કરશે. આ ફાયદો ફક્ત ખોરાક સુધી જ નહીં, પરંતુ દવા સુધી પણ વિસ્તરે છે. તો ચાલો એક પછી એક ઘીમાંથી બનતા ઉપાયો શોધી કાઢીએ, જે તમારા રોજિંદા જીવનમાં અતિ ઉપયોગી થઈ શકે છે. જો તમારું પેટ સવારે સાફ ન રહે, ગેસ થતો રહે અથવા તો તમે કબજિયાતથી પીડાતા હોવ, તો ઘી એક સરળ અને સલામત ઉપાય છે. ઘી એક કુદરતી લુબ્રિકન્ટ છે જે તમારા આંતરડાને અંદરથી ભેજયુક્ત બનાવે છે, મળને નરમ પાડે છે અને તેને સરળતાથી પસાર થવા માટે ગતિશીલ બનાવે છે. તેમાં રહેલું સાઇટ્રિક એસિડ આંતરડાના કોષો માટે પ્રિય બળતણ છે. તે આંતરડાના અસ્તરને સુધારે છે અને પાચનને સરળ બનાવે છે. કબજિયાત અને પાચન સુધારવા માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી દેશી ઘી ભેળવીને સૂતા પહેલાં અથવા સવારે ખાલી પેટે પીવો. અથવા જો તમે તેને પાણી સાથે પીવા માંગતા ન હોવ, તો તમે તેને ગરમ દૂધ સાથે પણ ભેળવી શકો છો. આ પ્રયોગ 7 દિવસ સુધી કરો. તમને તમારા પેટમાં નોંધપાત્ર સુધારો દેખાશે. તમારી કબજિયાત ઓછી થશે અને તમારા પેટમાં ધીમે ધીમે હળવાશ અનુભવાશે. બીજું, જો તમે ગળામાં દુખાવો, સૂકી ઉધરસ અથવા તો કફથી પીડાતા હોવ, તો ઘીના 2 મિશ્રણ છે જે અવિશ્વસનીય રાહત આપે છે. પહેલું મિશ્રણ 1 ચમચી ઘીમાં 1 ચપટી કાળા મરી અને 1 ચપટી હળદર ભેળવીને તેને ધીમા તાપે ગરમ કરો અને પછી તેને ચાટવું. કાળા મરીમાં પાઇપેરિન હોય છે, જે છાતીમાં ભીંસ ઘટાડે છે. હળદરમાં કર્ક્યુમિન બળતરા ઘટાડે છે અને ઘી શરીરમાં બંનેનું શોષણ વધારે છે. બીજું મિશ્રણ 1 ચમચી ઘી, અડધી ચમચી મધ અને 4 થી 5 ટીપાં આદુના રસ સાથે ભેળવીને પીવાનું છે. આ ઉપાય એન્ટી-માઇક્રોબાયલ ટોનિક તરીકે કામ કરે છે. જો કે એ અગત્યનું છે કે ફક્ત અડધી ચમચી મધને 1 ચમચી ઘી સાથે ભેળવો, તેનાથી વધુ નહીં. સૂતા પહેલાં આ ઉપાય કરો. તમને 5 થી 7 દિવસમાં રાહત અનુભવાશે. ત્રીજો ઉપાય એ લોકો માટે છે જેમને ખાધા પછી હાર્ટબર્ન થાય છે, ખાટા ઓડકાર આવે છે અથવા તો એસિડ રિફ્લક્સ થાય છે. આયુર્વેદમાં ઘીને પિત્તશામક, એક શક્તિશાળી ઉત્તેજક કહેવામાં આવે છે, જેનો અર્થ એ છે કે તે પિત્તદોષ તેને શાંત કરે છે, પેટની ગરમી ઘટાડે છે. સૂતા પહેલાં ફક્ત 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 ચમચી ઘી ભેળવીને પીવાનું શરૂ કરો અને ભોજન પહેલાં 10 મિનિટ પહેલાં અડધી ચમચી શુદ્ધ ઘી ખાઓ. આ એસિડિટીથી નોંધપાત્ર રાહત આપશે. ચોથો ઉપાય એ લોકો માટે છે જેમને ચાલતી વખતે ઘૂંટણમાં જડતા, સાંધામાંથી કટકટનો અવાજ આવે છે અથવા તો ચાલવામાં તકલીફ થાય છે. ઘણીવાર આ સમસ્યાઓ સાંધામાં લુબ્રિકેશનના અભાવને કારણે હોય છે. ઘી સાંધાને અંદરથી લુબ્રિકેટ કરે છે. જેમ મશીનમાં તેલ ઉમેરવામાં આવે છે તેથી તે ભાગોને સરળ બનાવે છે અને સરળતાથી ચાલે છે, તેવી જ રીતે ઘી સાંધાની અંદરના પ્રવાહીને ટેકો આપે છે. આયુર્વેદમાં તેને વાતશામક, એક શક્તિશાળી ઉત્તેજક કહેવામાં આવે છે,
જેનો અર્થ એ છે કે તે વાતદોષને કારણે થતી શુષ્કતા અને જડતાને ઘટાડે છે. દરરોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણી સાથે 1 ચમચી દેશી ઘી લો અને હૂંફાળું ઘી લો અને તેને સીધા તમારા ઘૂંટણ, કાંડા અથવા જ્યાં પણ તમને દુખાવો કે જડતાની સમસ્યા હોય ત્યાં માલિશ કરો. આ અંદર અને બહાર બંને રીતે કામ કરશે અને તમને ઘણી રાહત મળશે. 21 દિવસમાં તમે જોશો કે તમારા સાંધામાં જડતા સ્પષ્ટપણે ઓછી થશે અને ધીમે ધીમે તમને ચાલવામાં પણ સરળતા અનુભવાશે. તમારા રોજિંદા આહારમાં ફક્ત 2 ચમચી શુદ્ધ ઘી ઉમેરવાનું શરૂ કરો. તમે તેને દાળ સાથે ભેળવો, રોટલી પર લગાવો અથવા તો ભાતમાં ઉમેરો. ખાતરી કરો કે તમે શુદ્ધ ઘી ખાઓ છો. મિત્રો, અત્યાર સુધી આપણે એવા ઉપાયો વિશે વાત કરી છે જેમાં ઘી પીવાની અથવા તો મૌખિક રીતે લેવાની જરૂર પડે છે. પરંતુ ફક્ત તેને ખાવાનું જ નહીં, બહારથી ઘી લગાવવાથી પણ તેના પોતાના અનોખા ફાયદા છે. તો ચાલો આનો અભ્યાસ કરીએ. જો તમારી આંખો નીચે કાળા કુંડાળા હોય, સોજો અથવા થાકેલા દેખાવા લાગે છે, તો તમારી આંગળીના ટેરવે થોડું શુદ્ધ ઘી લો અને સૂતા પહેલાં તમારી આંખો નીચે હળવા હાથે માલિશ કરો. 2 થી 3 અઠવાડિયા સુધી આ કરવાથી સોજો ઓછો થશે અને તમારા કાળા કુંડાળા ઓછા થવા લાગશે. વધુમાં, જો તમને શિયાળામાં તમારા નાકમાં શુષ્કતા, નાકમાંથી લોહી નીકળવું અથવા તો નાક બંધ થવાનો અનુભવ થાય છે, તો દરરોજ સવારે બંને નાકમાં નવશેકું ઘીના 2 થી 3 ટીપાં નાખો. પછી ઘી અંદર પ્રવેશવા માટે 5 મિનિટ માટે સૂઈ જાઓ. આ નાકના માર્ગોને ભેજયુક્ત બનાવે છે, સાઇનસનું દબાણ ઘટાડે છે અને આયુર્વેદ અનુસાર માથાનો દુખાવો અને માઇગ્રેનથી પણ રાહત આપી શકે છે. છેલ્લે, જો તમને ઊંઘવામાં તકલીફ પડે, રાત્રે વારંવાર જાગો છો અથવા સવારે ઉઠ્યા પછી પણ થાક અનુભવો, તો થોડું ઘી ગરમ કરો અને સૂવાના 15 થી 20 મિનિટ પહેલાં બંને પગના તળિયા પર માલિશ કરો. આયુર્વેદ અનુસાર પગના તળિયામાં શરીરના તમામ મહત્વપૂર્ણ ચેતાબિંદુઓ હોય છે. ઘીથી માલિશ કરવાથી આ બિંદુઓ સક્રિય થાય છે, ચેતાતંત્રને આરામ મળે છે અને ગાઢ ઊંઘ આવે છે. મિત્રો, આ ફાયદાઓ વિશે જાણ્યા પછી ચાલો ઘી સંબંધિત કેટલીક સાવચેતીઓ પણ શીખીએ, કારણ કે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ, જો તમને તાવ આવે તો ઘી ટાળો. તાવ ઓછો થયા પછી જ તેનો ઉપયોગ શરૂ કરો. બીજું, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, કમળો અથવા લીવરની સમસ્યા ધરાવતા લોકોએ ઘી લેતા પહેલાં તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ત્રીજું, ઉચ્ચ કફ દોષ ધરાવતા લોકોએ ઘીનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ અને તેને ફક્ત આદુ અથવા તો કાળા મરી જેવા ગરમ ઘટકો સાથે ભેળવવું જોઈએ. અને સૌથી અગત્યનું, હંમેશા ગુણવત્તા પર ધ્યાન આપો. આ દિવસોમાં મોટાભાગે ઉપલબ્ધ નકલી ઘીનો ઉપયોગ ન કરો અને મોટાભાગે ઉપલબ્ધ નકલી ઘીથી દૂર રહો. ઘરે દૂધમાંથી જાતે ઘી કાઢવાનો પ્રયાસ કરો અને તેનો જ ઉપયોગ કરો. અથવા જો તમારી પાસે કોઈ વિશ્વસનીય સ્ત્રોત હોય જ્યાં તમને સ્થાનિક ગાયનું દેશી ઘી મળે અથવા સારી ગુણવત્તાનું દેશી ઘી મળે, તો તેનો ઉપયોગ કરો. પેક કરેલું દેશી ઘી સામાન્ય રીતે નકલી અને ભેળસેળયુક્ત હોય છે, તેથી આ ટાળો અને તમારું પોતાનું દેશી ઘી બનાવો અને તેનો ઉપયોગ કરો. યાદ રાખવા જેવી બીજી એક મહત્વપૂર્ણ વાત એ છે કે સામાન્ય વ્યક્તિ માટે દિવસમાં 1 થી 2 ચમચી દેશી ઘી પૂરતું છે, તેથી તેનાથી વધુ ખાવાની જરૂર નથી. અને યાદ રાખો, જો તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય તો દેશી ઘી અથવા અન્ય કોઈ પણ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું શીખ્યા હોય તો તેને બધા સાથે શેર કરો. જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.